આજ મુદ્દા પર આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે। આ સાથે જ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા તરીકે શૈલેષ પરમાર, કોંગ્રેસના પ્રવક્તા તરીકે અભિષેક શુક્લ જોડાયા છે। આ મુદ્દા પર ખૂબ સરસ રીતે ચર્ચા કરવાની છે। શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ। ટેરિફ સાથે જ જે મુદ્દા છે તેને લઈ આપણે ચર્ચા કરું છું। આ સાથે આપણી સાથે એક અર્થશાસ્ત્રી તરીકે નયનભાઈ પરીખ જોડાયા છે કે જેઓ આપણે દેશના અર્થતંત્રને કયા પ્રકારની સ્થિતિ જોવા મળશે ને કયા પ્રકારનું જે અસર થશે તેના વિશે માહિતી આપશે। પરંતુ સાથે આપણે નયનભાઈ પાસે પણ જાણીએ। નયનભાઈ, આપ આ વિષયના જાણકાર છો, આ વિષય સાથે આપ જોડાયેલા છો કે દેશનું અર્થતંત્ર, આર્થિક બાબતો એ આપને વધુ સમજ આવતી હોય અને ખાસ અમારા દર્શક મિત્રોને જણાવવું છે, ખાસ જે 25% ટેરિફ આગામી દિવસોમાં લાગશે કાલથી અને જે લાગી ગયું છે, આ તમામ જે ટેરિફનો મુદ્દો છે સાથે જ આ જે બાબત છે સંપૂર્ણ, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને લોકોએ આ બાબતમાંથી શું સમજવું? આપણે અમેરિકામાં લગભગ $80 બિલિયન એક્સપોર્ટ કરીએ છીએ આખા દેશ તરીકે, એટલે લગભગ 6,40,000 કરોડ રૂપિયા। અને સૌથી વધારે એક્સપોર્ટ આપણે આખી દુનિયામાં કોઈ દેશમાં કરતા હોઈએ તો અમેરિકામાં કરીએ છીએ। અમેરિકા મહાસત્તા છે, મિલિટરી વાઇઝ, ઇકોનોમી વાઇઝ નંબર 1 દેશ છે અને આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ છે। અને આપણે ટ્રમ્પને એ વાતનો વાંધો છે કે આપણે એમની પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ $40 બિલિયન, જ્યારે આપણે એમને એક્સપોર્ટ કરીએ છીએ એટલે ત્યાં વેચીએ છીએ $80 બિલિયન, એટલે લગભગ ડબલ। હવે અત્યારે જે કાલથી 25% એક્સ્ટ્રા ટેરિફ જે આપણામાં નાખવામાં આવ્યો છે આપણા ભારતની પ્રોડક્ટ્સ ઉપર, પહેલા તો 25% જે જૂનો હતો એ પણ હાઈએસ્ટ હતો, કોઈ દેશમાં એટલો નથી, અને આપણો 25% લાગ્યો ને એના ઉપરાંત રશિયાથી આપણે ઓઇલ એક્સપોર્ટ, રશિયાથી આપણે ઓઇલ ખરીદીએ છીએ એના માટે બીજા 25% નાખ્યા। એટલે હવે આને જોવા માંડી આપણે એક વેપારી તરીકે જોવું જોઈએ। આપણે ક્ષત્રિય તરીકે જોઈશું તો અલગ વાત થઈ જશે, પણ આપણો મોટો કસ્ટમર છે, સૌથી એવો દેશ છે, મહાસત્તા છે। આપણે પ્યોરલી વેપારી તરીકે, પ્યોરલી ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપણે 25% જે ડ્યુટી લાગે છે કાલથી, એના માટે કોઈ રીતે નેગોશિએટ કરી અને એ કેવી રીતે ના લાગે એની કોશિશ કરે આપણે, તો એ વ્યાજબી લાગે છે મને। એટલે એમાં શું છે કે આપણે જે રશિયાથી ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને થોડો ઓછા ભાવે આપણને મળે છે, એનો ટોટલ ફાયદો લગભગ $2 બિલિયન છે એક્સપેક્ટેડ। હવે $2 બિલિયન એ બચાવવા માટે, રશિયા પાસેથી ઓઇલ મેળવવા માટે, જો આપણે આપણા $80 બિલિયન માં 25% ડ્યુટી વધારે લાગે એટલું બધું ભારણ થતું હોય અને એના કારણે ઘણું ખરું તો એક્સપોર્ટ આપણું નીચે પડી જશે, કારણ કે ટેક્સટાઇલ છે જેમ, તો ટેક્સટાઇલમાં આપણા ત્યાંથી જે લોકો પ્રોડક્ટ મોકલશે એનો જો 50% ડ્યુટી લાગે અને જો વિયેતનામમાંથી 15% લાગે, ટર્કીમાંથી 15-20% લાગે, શ્રીલંકામાંથી 20% લાગે, તો 50% જેટલો આપણો પ્રાઇસનો એડવાન્ટેજ છે નહીં। એટલે ટેક્સટાઇલનું લગભગ $10 બિલિયન જે આપણું એક્સપોર્ટ છે એ તરત જ અસરમાં આવી જશે કાલથી। બીજું, આપણું હીરાનો ઉદ્યોગ લગભગ $8 થી 10 બિલિયન છે અને એમાં 50 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે છે। સુરત, ભાવનગર, આ બધા મેઇન સેન્ટર છે। એ બધામાં ઓલરેડી એક બેરોજગારીનો માહોલ ચાલુ થઈ ગયો, કારણ કે હવે અમેરિકામાં તો એક્સપોર્ટ કરવાનું રહ્યું નહીં અને આપણા એન્ટવર્પમાં 15% લાગે ટેરિફ અને આપણા જો ઉપર 50+ લાગે, 50 થી 60%, તો આપણા ડાયમંડ ને જ્વેલરીનો જે એક્સપોર્ટ છે એ તરત જ અસરમાં આવી જશે અને મોટી અસર થશે। એમ 25-50% અસર પડી જાય તો નવાઈ નહીં। આ બધાના કારણે આરબીઆઈ એ પોતે જ જીડીપી નો જે આપણો પ્રોજેક્ટેડ ગ્રોથ હતો એને ડાઉનવર્ડ રિવાઇઝ કર્યો જ છે અને આગળ કદાચ ફરી કરવો પડે। એટલે મને એમ લાગે છે કે ઇમિડિયેટલી જે આપણે, અને લગભગ 20 થી 25 અમેરિકન લોકો જે નેગોશિએટ કરવા આવવાના હતા એ હમણાં તો હવે નેગોશિએટ કરવા આવવાના નથી। એટલે આ 25% જે પાકું છે એમાં મારા હિસાબે આપણે એક વેપારી દેશ તરીકે એના લેખાજોખા કરવા જોઈએ કે રશિયામાંથી ઓઇલ લઈને જો આપણા $2 બિલિયન માત્ર બચતા હોય અને આપણો જો $80 બિલિયન નો વેપાર અમેરિકા જોડે આના કારણે ખોટકાતો હોય તો એમાં આપણે એકાદ વર્ષ માટે રશિયાનું ઓઇલ લેવાનું બંધ કરી શકીએ ખરા? જો એના આંકડા મૂકીશ તો કદાચ આપણને એમ પણ ખ્યાલ આવે કે આના બેનિફિટ વધારે છે અને કોસ્ટ ઓછી છે। એટલે એક તો એ કરવું જોઈએ।
બીજું, આપણે લાંબા સમયના ગાળામાં તો અમેરિકા ઉપર નિર્ભર રહેવાના કારણે બીજા બધા દેશોમાં આપણું એક્સપોર્ટ વધે એના માટે કોશિશ કરવી જોઈએ. એટલે આપણે યુકે જોડે ટ્રેડ ડીલ કરીએ, બીજા બધા જોડે કરીએ, પણ આ વખત થશે, લાંબો સમય થશે. આજે એક નવો કસ્ટમર ઉભો કરવો, નવા દેશમાં આપણી ચીજો મોકલવી, એના માટેની આપણી કોમ્પિટન્સ ડેવલપ કરવી, એ બધી ચીજોમાં 1-2 વર્ષનો પીરિયડ લાગી જાય. અને ત્યાં સુધી આપણે આપણી જાતને આ બધી અસરથી કેવી રીતે મુક્ત કરીએ, એટલે અમેરિકા જોડે આપણે કેટલું નેગોશિએટ કરીએ એ જોવાનું છે. જેમ આપણે દૂધનો પાવડર જે છે એ અમેરિકાથી લોકો કોઈ એક્સપોર્ટ કરે અહીંયા, તો આપણે એની ઉપર 50% ટેરિફ નાખીએ છીએ. એના જ સ્વભાવ અને જવાબ રૂપે અમેરિકાએ આપણા ઉપર આવા જાત જાતના ટેરિફ ને બીજા બેરિયર ઉભા કર્યા છે. પણ આપણે, મને એમ લાગે છે કે અમૂલ અને હવે આપણી જે ઓલમોસ્ટ મલ્ટીનેશનલ કંપની છે, કદાચ એને અમેરિકા તરફથી કોઈ દૂધનો પાવડર આવે તો અમૂલ મારા ખ્યાલથી એને સારી રીતે કોમ્પીટ કરી શકશે, એને કોઈ વાંધો ના આવવો જોઈએ. એટલે આપણને જ્યાં જ્યાં લાગે કે આપણે અમુક વાત નેગોશિએટ કરી, બાંધછોડ કરી, અને જ્યાં આપણને કોસ્ટ ઓછી હોય અને બેનિફિટ વધારે હોય, જ્યાં આપણને લાગતું હોય કે 1 રૂપિયાનો ફાયદો આપી અને આપણે સામે 10 રૂપિયાનો નફો મેળવી શકીએ છીએ, ત્યાં આપણે નેગોશિએટિંગ ટેબલ ઉપર ટૂંકા ગાળામાં અમેરિકા જોડે વાત કરી અને આનો કોઈક ઉપાય કરાવવો જોઈએ. 50% થી કેવી રીતે આ 25% ઇમિડિયેટલી નીકળી જાય રશિયન ઓઇલ ઇમ્પોર્ટ કરવા તરફનો, અને બીજા 25%માં પણ કેટલા આપણે 10-15% ઉપર આવી જઈએ, એ તરત ટૂંકા ગાળામાં કરવું જોઈએ. અને લાંબા ગાળામાં ઓફકોર્સ આપણે અમેરિકા સિવાયના ઘણા માર્કેટ ડેવલપ કરી અને આપણો જે અમેરિકા ઉપર અત્યારે સૌથી વધારે ડિપેન્ડન્સ છે એ કેવી રીતે ઓછું થાય એ વિચારવું જોઈએ. અને આપણા દેશમાં આપણો પોતાનો બજાર છે એની પર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. અને બાકીની બધી ચીજો આપણે તો પછી આ શોર્ટ ટર્મમાં આને હેન્ડલ કરીને કરવી જોઈએ, એવું પ્યોરલી ઇકોનોમિક્સ તરીકે મારું માનવું છે.